મહીસાગર નદીના કાંઠે સગા સંબંધીઓની હાજરીમાં વિધિ વિધાન સાથે આ અંતિમ સંસ્કારની વિધિ તો કરવામાં આવી રહી છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિધિ મૃતદેહ વિના જ કરવામાં આવી રહી છે। મતલબ કે મરણ જનાર વ્યક્તિનું પૂતળું બનાવીને આ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે જેમાં મરણ જનાર વ્યક્તિના મૃતદેહ વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય। વાત છે વડોદરાની, જ્યાં તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોના મોત થયા હતા। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 6 દિવસ થઈ ગયા છે। તેમ છતાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામનો રહેવાસી વિક્રમસિંહ પડિયાર હજી મિસિંગ છે। મતલબ કે વિક્રમસિંહ પડિયાર નામના યુવકનો કોઈ અતોપતો મળ્યો નથી। આથી પરિવારે આજે વિક્રમસિંહનું પૂતળું બનાવીને મહીસાગર નદીના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા હતા। જો કે પરિવારને હજી પણ આશા છે કે તેમના વાલસોયાનો મૃતદેહ તેમને જરૂરથી મળશે। જણાવી દઈએ કે 20 જૂનના રોજ લાપતા વિક્રમસિંહે પોતાની દીકરીનો પહેલો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો અને બ્રિજ દુર્ઘટના બાદથી તેઓ લાપતા થયા હતા।